કેમ છો મિત્રો? બધા મજામાં જશો? જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો લોક ચાલુ થાય છે દ્વારકાના ગલીઓમાંથી. અહીંયા છે આપણે અત્યારે મંદિરે. જે દ્વારકામાં પહેલો દિવસ મારો ઓછી નાનું હોવું પડ્યું દ્વારકામાં. એમરજન્સી હતી થોડી. તો મિત્રો લોકમાં મીના રહે છે સુધી આપણે જવાનું છે મંદિરે. મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે ને હવે થોડીક વારમાં ધજા ચડવાની છે. ઓલા ભાઈ ચડે છે તો વિડીયો એન્ડ સુધી જોજો. આપણે ધજા આખી પ્રોસેસ દેખાડવાના છીએ તમને. A few minutes later. અત્યારે હજી ઓલી ધજા હતી એ બધી વીટી નાખી છે ભાઈ અને નીચે મોકલે છે. તો મિત્રો હવે નવી ધજા જે છે એ એમાં ચડાવે છે બાંબુમાં ને એ પાછી ઉપર જશે. પછી ઉપર જઈને એ ધજાને હરખી ખોલશે એટલે પછી લહેરાશે ધજા. તો મિત્રો ટ્રાફિક જોઈ લો. આજનું દ્વારકાનું ગેટ ખુલ્લો છે. ફૂલ ટ્રાફિક જાય છે અંદર. તો હવે થોડી જ વાર છે ધજા ચડવાની અને ઓલી ધજા જે નવી હતી એમાં બાંબુમાં ચડીને ઉપર ચડાવી દીધી છે અને ફાઇનલી ધજા લહેરાઈ ગઈ છે. તો મિત્રો વળી પાછો આપણે ગેટ બંધ થઈ ગયા છે અને ટ્રાફિક ફૂલ થઈ ગયું છે જામ. જોયું આટલું ટ્રાફિક છે એવું એક દ્વારકામાં. મિત્રો હવે દર્શન તમારા થઈ ગયા છે ધજાના અને હવે નીકળી ગયો છું હું. થોડુંક કામ છે એટલે હવે કામ પતાવીને પછી ઘરે જવાનું છે. થોડુંક બનાવી નાખો. તો હવે હું નીકળી ગયો છું દ્વારકાના ટ્રાફિકની અંદર. થોડીક ગાડી હલાવી અને કેમેરો પકડવાની ટેવ નથી મને. થોડુંક જોઈએ આપણે વ્લોગિંગ કરી શકીએ કે નહીં. તો મિત્રો અત્યારે જેમ મેળ આવે એમ અત્યારે કેમેરા આપણે પકડીને વ્લોગિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું ને અત્યારે આ રસ્તો જે માર્કેટ તરફ જાય છે આપણે થોડોક ટ્રાફિકમાં ધ્યાન રાખવું પડશે.